હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો ગાઈઝ આજનો દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે બિકોઝ આજે હું અને મારી ફેમિલી જઈએ છીએ ફરવા કયા રણુજા રાજસ્થાન। તો ગાઈઝ હું અત્યારે જોબ પર છું। અત્યારે વાગ્યા છે સવારના 9। આજે થોડો વહેલો આવી ગયો છું બિકોઝ મારે 4 વાગ્યાની ટ્રેન છે તો હું 3 સાડા 3 ઘરે અહીંયા જોબથી નીકળી જઈશ। તો હમણાં જ 9 વાગ્યા છે, હમણાં જ આવ્યો છું। તો સાફ સફાઈ એવું બાકી છે, તમે જોઈ શકો છો। તો ફટાફટ સાફ સફાઈ કરી દઈએ પછી આપણે મળીએ। બીજું કંઈ કામ તો છે જ નહીં, પાર્સલ બધું પેક કરી દીધું છે, તમે જોઈ શકો છો। તો ફટાફટ કામ કરી લઈએ અને પછી આપણે મળીએ। તો ગાઈસ ઓફિસનું બધું કામ થઈ ગયું છે, સાફ સફાઈ થઈ ગઈ છે, ભગવાનની પૂજા પણ થઈ ગઈ છે। હવે બીજું કંઈ કામ છે નહીં, તો હવે હું ફ્રીલી બેસ્યો છું ઓફિસ પર। તો વાગ્યા છે 9:45 અને હું અત્યારે ઓફિસની બહાર ઊભો છું, તમે જોઈ શકો છો। આ રસ્તો છે આપણે દરબાર ચોકડીનો। તો ગાઈસ તમારે પણ ઇન્ટરનેશનલ કુરિયર કોઈને મોકલવું હોય, તમારા રિલેટિવ યા ફ્રેન્ડ સર્કલમાં તમારે કોઈ આઉટ ઓફ ઇન્ડિયા હોય અને તમારે કુરિયર યા પાર્સલ મોકલવું હોય ત્યાં, તો તમે આ ઓફિસ જરૂર વિઝિટ કરજો। આ ઓફિસમાં બેસ્ટ પેકિંગ થાય છે, બોક્સ મટીરિયલ પણ સારા હોય છે અને કોઈ પણ ડબ્બા છે જે કંઈ ખાવાનો સામાન છે, નાસ્તો છે, કપડાં છે, તે બધું કમ્પ્લીટ પેક થાય છે, રેપિંગ થાય છે અને એકદમ કમ્પ્લીટલી બધું આખું બોક્સ પેક થાય છે, તમે જોઈ શકો છો। આવી રીતે બોક્સ આખું પેક થાય છે ટેપ વાગીને। તો ગાઈસ તમને પણ આવું કંઈ મોકલવું હોય પાર્સલ તો જરૂર આ ઓફિસ જરૂર વિઝિટ કરજો તમે। તો ગાઈસ અત્યારે હું ફ્રીલી બેઠો છું, તો મારે એક ફોરેવરનો એક વિડીયો બનાવવો છે, તો હું ફટાફટ એક વિડીયો બનાવી લઉં, પછી આપણે થોડા ટાઈમમાં પાછા મળીએ। અને તમને ખબર છે જવાનું પણ છે મારે, તો ત્યાં પણ આપણે બ્લોગ બનાવીશું થોડા ટાઈમમાં આપણે। ગાઈસ કેમ છો? તો હું જોબથી ઘરે જવા નીકળી ગયો છું, હું રસ્તા પર ચાલું છું, તમે જોઈ શકો છો। તો ફટાફટ ઘરે જઈને થોડુંક કામ કરવાનું છે બધાએ અને તૈયાર થઈએ। અને તમને ખબર જ છે કે મારે રણુજા જવાનું છે, તો રણુજા જવા માટે નીકળીએ છે 5 વાગ્યાની, ના સોરી 4:30ની ટ્રેન છે। તો ફટાફટ ઘરે જઈએ। તો એ ગાઈસ તો અમે ઘરે આવી ગયો, તો ફ્રેશ થઈને હવે તમે જોઈ શકો છો બેગ લઈને અમે જઈએ છીએ ટ્રેનમાં રણુજા। તો તમને ખબર છે મારી મમ્મી આગળ ચાલે છે બેગ લઈને, અમે જઈએ છીએ રિક્ષામાં। ફટાફટ અમે પેલા બાણ ઘરે જઈશું, ત્યાંથી અમે રિક્ષામાં બેસીને સ્ટેશન પહોંચીને આપણે મળીએ। મમ્મી કેવું લાગે તમને? મમ્મી તો નહીં બોલે, મેં એકલો જ બોલ કરીશ। તો ગાઈસ અહીંયા આપણે શૂટિંગ ચાલી રહી છે। તો ગાઈસ અત્યારે અમે રેલવે સ્ટેશન આવી ગયા છે। આપણો સામાન છે આટલો, અમે 5 જણ છે ટોટલ। અમારી મમ્મી છે, અમારી માસી છે, આમાં ભાઈ છે, આબીમાં ભાઈ છે અને ગાઈસ ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો। તો ગાઈસ એક્સાઇટમેન્ટ થઈ ગયા છે, ટ્રેન આવી ગઈ છે, અમે લોકો તો ફટાફટ ટ્રેનમાં બેસીને આપણે તો ગાઈસ અમે લોકો ઊભા રહ્યા છે। તો ગાઈસ અમે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે, ટ્રેન નીકળી બી ગઈ છે અને હવે સીધું રામદેવરા જવાનું છે અને ટ્રેન નીકળી ગઈ છે। પબ્લિક જો બધા ઊભા છે, સામાન બી અહીં મૂક્યો છે, બધા ઊભા છે, ખૂણામાં ઊભા છે, જગ્યા નહીં, આમાં ભાઈ બેસવાની જગ્યા જ નહીં। તો ગાઈસ તો ગાઈસ અમે અત્યારે ખાઈએ છીએ ખારસિંગ। હવે બતાવવાનું કે રીતનું ખાય છે, ચલો ખાઓ। આવી રીતે ખાણી છે આમ, તમે જોઈ શકો છો અમે હમણાં નીકળ્યા છીએ, ત્યાં પહોંચીશું કાલે સવારે।
તો હેલો ગાઈસ, કેમ છો? તો અત્યારે કેટલા વાગે ચલા ગાઈસ? અત્યારના વાગ્યા છે 8 અને અમે બધા જમીન પરવારીને બેઠા છે. આજો જગ્યા મળી ગઈ છે, ખાલી અમે બેજ નીચે બેઠા છે. આજા ભાઈ આપણા. તો ગાઈસ 8 વાગ્યા છે, અમે બધા ખાઈ પરવારીને બેઠા છે. બીજું તો કંઈ કામ છે નહીં. હવે મોબાઈલ જોઈશું, રીલ જોઈશું. પબ્લિક તમને ખબર જ છે કેવી આવે છે. તો રાતે ઊંઘવાનું નહીં, જાગવાનું છે. તમે બધા જાગશો કે નહીં? એલિયન જાગીશ કે નહીં? તો અમે વિચાર્યું છે કે આખી રાત જાગીને ગેમ રમવાનું. ફટાફટ તો થોડા ટાઈમ આપણે મળ્યા પાછા. તો ગાઈસ, તમે જોઈ શકો છો હું અત્યારે બારી પાસે બેઠો છું. બધા સુઈ ગયા છે. મોબાઈલ જોઉં છું, ઊંઘ ના આવે એટલા માટે. અમે કાલે સવારે રામદેવરા 7:30 વાગ્યા પહોંચી જઈશું.